આજીવન આ મારો છે આજીવન ચમ તમલા ગોળ ઉભા થઈ ગયા છે ખેતરમાં ચાડિયાન ગોળ આજીવન હા કરશનભાઈ અલ્યા શું વિચારમાં ખોવાઈ ગયા હો યાર ટોકા પાડો તો બોલતાય નહીં તમે તો આ વિચારવો પડે તો એવો તો આ શું મારો વિચાર કરો? બેટે ભોલુભાઈ જે હવે કરશનભાઈ એક ટેન્શન વધારવા આવ્યા કે ઓછું કરવા આવ્યા હા? એવા તો શું વિચારમાં પડ્યા હતા હું વિચાર કરતો તો મને ખબર કે હું વિચાર કરતો તો એ. પણ કરું તો હું કોઈ ખોયું છે કોઈ નહીં તો આ 4 વાટતા હતા એના કારણે ચાર તો વાઢો કે એમાં તો શું છે હું કહું તમે પેલા ભોલુભાઈ વચ્ચે નીકળ્યા હતા એ ટેન્શન આલીને ગયા ખબર શું ટેન્શન આવ્યું હવે 4 વાટતો હતો અને ડોસી જઈશે બહાર હમ. કે આવો ને આવો કોમ આપણે મળદ ન શોભી મારો બેટો આ ભોલું બા ચમ લે અને ગમો ટોટિયો નહીં ટકતો હોય લે તો શું થયું ત્યાં મારો છો 5 મિનિટ પહેલા મારા ઘેર આવ્યા હતા શું વાત કરો ઓવે તે હું આ રોમન બાઈ નહીં ઓહો એ રોમીન કઈ જઈએ તો હા, કઈ જીધી હા. કદાચ કાકાને કહેજે તો કોઈક શાકભાજી વાળીને રાખી તે હું મારો બેટો ફૂલીવાનો દડો વાળતો તો બેઠો બેઠો આ સુધી ચોથી વાર આવી ગયા તમે મારો છે મને કે હેઠ કરશે ને કાળ મુઢા ગમમાં તારી પડી વાગાસનમાં ઘેર બેઠા બેઠો ફૂલેવાને શાકભાજી વાટી દે લ્યા મારો બેટો ના વપડાવાનું વપડાઈ ગયો છે આ જીવન પણ શાકભાજી તો વાઢવી પડે તમને વાઢવી પડે ના વાઢવું પડી યાર વાઢવી પડે ખાવું હોય તો વાઢવી પડે બધું દૂષી કરીને આલે કોઈ ના કરીને આલે ઈવોને 70 કોમ ના હોય હા તારે તો પછી મારો બેટો મને તો ચેવું કે ખબર છે હા હવે કે ઊંચા થઈને બોલો ગમો વચ્ચે સાવા કરો ને આમ કરો ને તેમ કરો ને ડાખો કરો ને મારો છે આખો મગજ બગાડીને જતો રહ્યો છે મેં એવું જ કીધું છે એવું કીધું છે ઓહો આ ભોલુબાનું કોઈ કરવું પડશે એને કે જો આ જીવન હોમાવો હા, આપણે છે ને હમ, ગોમમાં અહીંયા રાવણામાં બેઠા હોય હા, અને કોઈક પંચાયત કરતા હોય હા. અને આ ભોલુબા મારો બધો ગોડો છે પાછો વાત એ ટાઈમે સાચી. શું બોલવું શું ના બોલવું એને ખુદને ખબર નહીં હોતી બરાબર વાત સાચી હવે આપણે બોલતા હોય ને ચોક વચમાં ઉભા થઈને કહી દે ઉભા રહો લ્યા ઘરે તો બહેરાનો કોમ કરો છો આપણી ઇજ્જત ખુરે બધા વચ્ચે હું તો આગેવાન છું પાછો હા તમે આગેવાન છો અને તારે હું મારા આપણા ગામનો ડોન નહીં યાર હા તમે જેવો તો વાત સાચી અહીંમાં ટેન્શનમાં હું આવી ગયો છું ચોક રાવણામાં જો ને આવો ઉભા થઈને કહી દો તો સાચી વાત છે મારું બેટું એમ કરો હા તો હું ડોશી કરીને પછી જઉં આપણે જવું પડશે યાર ભોલુબાની હા જાવું પડશે 100%. આપણે જઈને આવરા ફટાફટ હજુ દાડો ઘણો છે પછી ખેતરમાં તો પછી જવું હા હેડો જલ્દી હેડો ફટાફટ આપણે જઈને પાછા આવીએ આવું સમજાવવું પડશે ભોલુબાન તો જબર પાછળ મારો દાંત વાળ છે કોઈને કહી ના દે તો સારું હા પાછું તારે આ તો આપણા ગામના માણસો ચેમ ના શું થઈ ગયું છે બધા ઘોઘર મનાડે જેવું મોઢું કરીને ચેમ બેઠા છે અરે રઘુભા આવો કે યાર ચેમ આમ બેઠા છો બોલો ચેમ આમ બેઠા છો મોઢું લટકાઈ નહીં યાર ઘોઘર મનાડા ગોળ યાર મોઢું લટકાઈ ના બેવું શું કરું લાગે છે ભોલુભાઈ ઓ આઈ એન્ટ્રી મારી દીધી હોય એવું નહીં લાગતું હોય મારું દીકરી બોલો લો ભોલુભા આખા ગામમાં સાવા કરવાની વાત કરતો તો યાર શા બાબતે યાર ઘેર હે ની ડોશી નથી બરાબર એટલે છોકરો ચા ઉકાળવા મળ્યો અને હું વાસેડું વાળતો હતો તમે ખુશ કેમ થયો કોઈ નહીં આજીવન મારે મને તો મારું છે એવું લાગતું હતું કે આપણે બે જ ઘરનું કામ કરો છો પણ આ તો રઘુભાઈ કર્યું છે યાર હું શું કહું છું હા શું કરતા હતા વાસેડું વાળતા હતા અને ભોલુકા ભાળી ગયા એટલે દોઢ છે ના આવી આજે મને તમને હવે તાણી યાર તમે એવું કામ કરો છો તો તમે જો હેડ્યા હા તમે જો હેડ્યા આપણે ચો છે ભૂલું બને હોય હોય ઘેર જબલો ભોલુબાન ઘેર જશે યાર એમ ચા કરાંથી હવે જો હા કોઈ સોનું રાશા જેવું તો રહ્યું નહીં બરાબર બરાબર એટલે આપણે બધા વેટાણા છે ભોલુભાઈ બધાને વેટ્યા છે જબ્બર બેઠી એટલે કોઈ સમજે ને વાત કરો સમજાવું હા મારા ઘેર આવ્યા ને હું શાકભાજી વાળતો હતો હા તે મને કે તમે બહેરાના કામ કરો છો આમ ને તેમ ન કર્યું આ બિચારા ભોલું આજીવન હા આજીવન 4 વાર થતા અહીંયા ભૂલું ભરું કીધું હમ. અને તમને કઈ જાય આજે મને શું કરતા હતા 4 વાર તો લઈ લે મારા ઉપર આવો શરમ નહીં આવતી તમને બાંધવા લે આયા પણ તમે વાસણની વાળતા હતા એનું હું ઈનું હું બોલવા નહીં જવું જાવું પડશે ને કાં તો મારે આબુ હે લ્યો હેડો તમે જઈને હેડો કહીએ હા હેડો હેડો હું આવી ગયો હા અને મને ઓમ થઈને આવો હા નકર આ તો મારો છોડ ભર્યા રાવણ કહી દેવો છે અરે આ તો આવે છે એટલે આવો આવો હેડજો હેડો એ રામને સમરી લે પ્રભુને સમરી લે કોણ જાણે કાલ કી ભત્રીજા જાજે પાણી લોટો બદલાવજે થાક લાગ્યો હે હું ગામમાં ઓટો મારવા જતો પાણી તો લાવું હા
પણ કાચી ધમકી આલી છે. જેની ધમકી આલી તને ધમકી આલી જેની ધમકી આલી કહેજે મને નહીં આલી યાર કાકા, તો તમને આલી છે. અહીં ઓય સોણ ભરવાનું કીધું છે. સોણ ભરવાનું ઓય તમે બોલતા ના પડે એટલે હું થોડુંક ભરી નાખ્યું. યો ઓય તારો મોણસો બે હું પાણી લાવું. હું આખા ગામમાં બચી તો આવતો રહ્યો હો, બધાને બોલ્યો હો, મને ખબર નહીં મારી હાલત એવી જ છે. મારું જો કોઈને ખબર ના પડે તો સોડની ભરું તો ડૂસી રાતે આવીને છૂટો પિત્તળીએ સોળે. હવે તો મારું કરવું છું, મારું ઉડશું સોડ તો ભરવું જ પડશે. ના બોલ્યો હોત તો સારું તું આમ તો મારું ઉડશું. હલવાયા લાવજે ભત્રીજા પાણી લાવજે, પાણી પીને ફટાફટ કામ ચાલુ કરો. દોડી લાવો. લાય એક પોટલો પીલો પડ્યો, એક પોટલા બદલે કરીને આ તો છૂટો પાવડો બૈડા મેલે એવી છે યાર. તું નહીં ઓળખતો તારી કાકી? સાહેબ કગર લઈ જા, હું આવી ગયો. થોડું સારું ઉપડાય ને પછી આગળ થોડો યાર. દોડી આવજો. હા ભત્રીજા પાવડો ભરી નાખીએ. તો તાણીએ આબુ પડે શું કરું કે ફોરી સ્પીડમાં આવે. એટલે સાલ લઈને આવતી દેશે તાર કાચી. બરાબર નાઈ દે ને. ઓય ફટાફટ પાર મેલો. પટી ગયું? એટલે આવા ગજેડા મત પડી જાય પેલી મહિના છે. હમણાં જીગણ પેલો એ પોટલો પડ્યો હમણાં. ઝાંકી શેકવું હોય છે. પેલી સાલ લઈને આવતી છે. આવો તો મને ફોન કરીને તું જોડ ના કરી તો હું ફટાફટ પાછો આવતો રોજ. મારું ઉઠ્યો ફોન કેમ નહીં લાગતો હવે ખરા છે મેં. એટલે ઈ દાડે યાર મને તો છૂટો પાવડો મિલ્યો ને તમને તો ખુડ છોડી ગયો હું તો. તું વાગ્યો તો ખબર છે તને? આ તો ભાઈ રાતે ખાવા બેઠા હોય ને તો થોડું વધારે શાક માંગે ને તો છૂટો રોટલો સોડા થાળી મચી સામીનથી લઈ તો ગોમો રખડા લે, નહીં પેલી વાર બહાર કાઢ. તો નાખવા પડી તાણી બધી નાખવા પડી. જવું પડશે કેવું પડશે યાર. ઓય વાત સાચી છે. આ તો આપણી ઇજ્જતનો સવાલ છે ચમ વળગી તાણી. મારી વળગી આખી પલટન આવી હોય એવું લાગે છે. ભત્રીજા પાણી બધા આવે છે. એને આવે તો એમ જ કહેજે કે પોલીમાં તો જાના હોય ગયા માર કાકો તો હો. ના યાર હમણાં તો પેલું તગાર લઈને હેડ્યા હતા માથે. તારે ચો કેસરી પાઘડી બચો હોય યાર. બોલો બા ઉઠો. તમે તો જબરી ઊંઘો કાઢો છો ભાઈ. જબ્બર ઊંઘ કાઢો તમે જબ્બર. ના જબર ઊંઘ નહીં કાઢતા. અલ્યા ભાઈ અમારે જો તમારી કોઈ ડોશીની વેઠો કરવી છે તે. ના તમે બેહો. હા કરશનભા અમારે જો તમારા કોઈ ડોશીની વેઠો કરવી છે તે ભાઈ અમે ઊંઘ ના કાઢા. બોલો. મળદ તો આપડા આખા ગામમાં એક જ છે ભોલુભા. હા બોલું ભા. એ ઊંઘો કાઢી છે. જબર. શું કેવું? તો શું કરતા તમે યાર? હું તો ઊંઘ્યો તો ને યાર. બહુ કેવી વાતો કરી યાર. ઊંઝા તા ઓય ઓય તગારું લઈને કોણ હતું? હું નતો. ખો તમારા ભત્રીજાની છોકન. તમારા ગળાની છોકન હું નતો. મારા ગળાની છોકન મત ખોલ્યો. કોણ ઉપાડીને જાતું તું હાલ? એટલે સપના જોવો છે. એટલે સપના જોવો છો કે શું? ભોલુભા તગારે ઉપાડતા હશે તો તમને વેમ થયો છે એવો. ના ભોલુભા હવે છે ને પોલિસી મારવાની કોઈ જરૂર જ નહીં બરોબર. અમે અમારી હગી વશે જોયું છે કે તમે જેવડી
સોનું પાડી યાર, સોનું પાડે. બંધો સોનું પાડે યાર. શું છોડું પાડી હી? કોઈ જાળો ના ઉપાડો, કોઈ છોડું પાડતો છું. ના ના તમે દુપાડ્યું અમે અમારી નજરે જોયું છે. તમે સપનું જોયું હશે ભાઈ. બોલીમાં કોઈ જાળો છોડું પાડી જ ના. વારો બોલવા દો, કોકનો નંબર આવા દો. હા બોલી બોલી નહીં પકડી હું ભારો આમ વારો સોડા. આમાં અમારે આ તગારું ચોથી આવી ગઈ છું. તમે નતા ઉપાડીને જાતા તો. હા એ વાતનો જવાબ આલો ના જોજી તારી કાકી વચ્ચે વચ્ચે તગારું મિલી નહીં જાય. બાજી નાખું ડૂસી તો બાજી નાખું, આજકો બાજી નાખું ડૂસી ના. વારો વારો બંધ. બોધા મત કરો લે પેલા અમારી વાત ઓળો તમે તાર કાકાને ઘણા છોકરા ખાઈને ખા કે અને કે આ તગાર કોને ઉપાડવા હતું. હાથ તું કેજે. ચોગન ના ખાતો હો મારા બાપની શું આખો ગોમમાં બધાની ઉડાડીને આવ્યો તું. મારી બહુ આબરૂ છે મારું ઢા યાર. એ ભત્રીજા તું અમાવજી મારી વાત ભાઈ ઓય કોનમાં વાત કહું યાર. હા બોલો હું શું કહું છું. હા તું જો આજ મને હાચે હાચું કહી દે ને કે મારા કાકા સોણ ભરતા હતા તો તને ખબર હે આપણા ગામમાં મારું નામ કેવું છે. તારું હગામાં પટ્ટા લિંક કરાવી દઉં હગું અને આ 12 મહિના આવે ને વૈશાખ મહિના તને પહેણાવીએ જ ભરતા હતા મારું ઉડ્યું આવું શું કીધું ભત્રીજા કોનમાં હતો મને આબરૂ કઢાઈ. હા મારો બેટો અમે તો ખાલી શાકભાજી જ વાટા ખાલ્યા તમારે કોઈ સોણ તો નહીં પડતા કલ્યા. સોળ ભરીને યાર ચેવડી ચેવડી ફાડતા હતા ઘેર આવીને યાર. ચેવડી ભાઈ, ચેવડી ફાડે યાર આ તો. રઘુબા હા સોણના તગારા કરથી તો શાકભાજી વાટવી હારી. હા તગારા ચિયો ઉપાડે મારો બા ઉપાડે. કે તે કહી દીધું છે નવા હલવાનો મારો આવ્યો છે હોય ને હવે ધપાડવા ચમચમ કારણ કે આ કાળ મુઢા મને નહીં મેલી કરજણબા, કેવું વળી કહેતા હતા વળી કે હું તો હવે માટલું લગી રે કોમ ના કરું વળી કે મારે ડોશીને કી દોત નહીં તોય વળી કે એકી થાપે પાડી નાખું. ચેવડી ફેંકાઈ યાર. અલ્યા ડોશી તમારા દોત પાડી નાખતી છે તાણી તમે તગારો ઉપાડો છો. હવે અમારા આગળ ઉભા મત રહો અમને હવે કાળ સડે છે પછી મને તો એ તો એમાં જેવું ખબર હે મારા ડોશીને પગે થોડું વાગ્યું તો ફ્રેક્ચર થઈ ગયો તો પગ એટલે મારે એટલે આવો બોના કાઢવાના બંધ કરી દેજો ને કે અડબોત મેલ્યો ને ઊંધા હાથનો તો બધા દો તમને ભય પાડી નાખ્યું હમણે હમણાં તો બોલવાય નતા દેતા. પછી ખબર છે કે મારું નામ કરશન છે કરશન એટલે કાળ. બધા ભેળા થઈને મારસી તું નહીં કે મારા ઓળશે હવે રીચાડી ચડીને આવ્યા છે. બોલું બા હમણાં કે આ થો. આ સોળ ભરે હે ગોબરા. આજે તમે તો આખી જિંદગીનું નામ બનાવી લખજો. ઉઠો કો એ કરશનભા મને તો હું કહેતો ખબર કે એક થાપ 1 કિલોમીટર છેટી નાખું મારું બેટો બોલવાનું તો ચો પાછો પડે છે તો કેટલું આટલું મોટું ફેંકાય. ખરેખર હવે તો એક જ ડાયલોગ યાદ આવે છે. હા કયો જો બોલો મેં 27 થી સુરત એને તો થૂક. આ તો ડાયલોગ લાયો ચોથી લાયો હવે ડાયલોગ. તમે તો એ ડાયરેક્ટ બાર હું તો થૂચી ના આવ્યા હમણાં. સોળ પડે ચેવડી મોટી વાતો ફાડતો તો યાર. મારે એક સભા પચાવવા જવાનું છે ભાઈ. નહીં જાવ ઓયા હવે સભામાં વારો શું કીધું તું કે રાવણામાં હવે કે ઊંચી ઓગળી કરીને બોલો. તમારે હું બોલવા દઉં માય કાંગલી કહેતો હતો. પોતે માય કાંગલી મને માય કાંગલી કે. અરે બધું પાછું હાલી મારા ઓળિયા ગણી ઓના કરતા ના કીધું હોત તો સારું હતું. મારે શું મગજ ફરી ગયું હતું એ કહી દીધું. હવે એક વસ્તુ ગણીને પાછું હાલી હતો. હવે તો મુજે શું કર્યો એ રઘુબા હા આ મારા બેટો હવાનો ભરેલો ફુગ્ગો હા કેમ આમ ફૂદડીઓ મારા છે આમ જાય છે આમ જાય છે. શી ખબર હું એ જ કીધું તું. બક્કલ બીજી પડી હોય તો લાવજો ફોડી નાખું. મારો ઓળશો બોલે પોકવા નહીં દેતો લે તમારે કણ બેસતા હવે તો અમન શરમ આવે છે. હવે રાવણામાં બી આવી ગયો. આપણે તો જેવું ધારી હેડ્યા હતા લે. હા ભાઈઓ આપણે એટલે કીધું આપણે ભૂલ પાસ આવા ના કરી દઈએ ચોક. કે ભોલુપા સાવા ના કરી દી અને ચોક રાવણામાં આપણી ઇજ્જત ના પાડી દી પણ સારું કર્યું આપણે ઓય આયા હો. અને સૌથી વધારે મેન તો એરિયા ડોશી થી બીવો હી. મને ઓળ્યું અરે મને ગામમાં મોઢું બહાર ની કાઢવા દે આવું રહ્યો તો અલ્યા વાપડ્યો એ તો મારી ડોશી આ જોડી બીમાર હતી કે એટલે મારે કામ કરવું પડ્યું હતું. બાકી બરાબર બાકી ચીતો છે જ કહેવાનું. એ બોને બનાવે યાર. પણ હમણાં કમળે એક થાપે તો હમણાં બોને બનાવ બંધ કરી દે યાર. કેવો મારો પેલો હતો તો નહીં. બોલો અલા મારો યાર મારો પેલો કેવો હતો તો યાર. બેહો બેહો અમે અમાર ઘર જાહો બેહો બેહો ટાઈમ બેહો હો અમને તમારી બધું છે ને તમારું રૂપ જોઈ લીધું બરાબર. આનો ભલો 1 કિલોમીટર છેટા જતા રે ને હું શું કહું છું છોડ ઉપાડતા ભોલુપા મારી વાત ભલો આ હવે છેલ્લું તગારું છે તો તેને ઉકેડે નાખતા વાળું જો
નકર મારી બેટી ડોશી આવશે તો તમને ઠેઠ મળશે તો 10 કિલોમીટર નાખી જશે. બોલુબા સોણ ભરી આવડું મોટું માથું કોણ પડે બોલું ભાઈ સોણ ભર્યું. આ તો મારા ઉડિયા મને સાવ કરી એ કરશે ભાઈ બારો બારો.